ગુડ મોર્નિંગ ડ્રીમર્સ. આજે આપણે વાત કરશું થાઇરોઇડ ગ્રંથિ. Hey there. Subscribe to my channel. And also press this bell icon. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય એનું સ્થાન જોઈએ તો એ ગળાની અંદર શ્વાસ નળીની પાર્શ્વ બાજુએ. પણ જો આ શ્વાસ નળી છે તો શ્વાસ નળીની પાર્શ્વ બાજુએ થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. થાઇરોઇડ ગ્રંથિ શ્વાસ નળીની પાર્શ્વ બાજુએ આવી રીતના આવેલી હોય. આ થાઇરોઇડ ગ્રંથિ છે અને એ આ પુટકીય કોષો દ્વારા બનેલી હોય છે. શ્વાસ નળીની પાર્શ્વ બાજુએ ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ તમને જોવા મળે. બે ભાગમાં વહેંચાયેલી હોય છે. બે બાજુ છે એટલે એને બે ભાગ કહેવાય. આ બંને ભાગો થાઇરોઇડ ગ્રંથિના સેતુ દ્વારા જોડાયેલા હોય. થાઇરોઇડ ગ્રંથિના બે પાર્શ્વ ભાગો એકબીજા સાથે જોડાય એને સેતુ. તો એક્ઝેક્ટ ગળામાં શ્વાસ નળીની બંને બાજુએ અને એને ઇસ્થમસ અથવા તો સેતુ જેવી રચના દ્વારા બંને જોડાયેલા છે એમ કહી શકાય. આ થાઇરોઇડ ગ્રંથિના બંને ભાગો આમ જોડાયેલા છે. આ ભાગને કહેવાય સેતુ, ઇસ્થમસ. તો ગળામાં આવેલી ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિ વિશે આપણે ઉત્પત્તિની વાત કરીએ. થાઇરોઇડ ગ્રંથિની ઉત્પત્તિ બાહ્ય ગર્ભસ્તરમાંથી થાય. થાઇરોઇડ ગ્રંથિની ઉત્પત્તિ બાહ્ય ગર્ભસ્તરમાંથી થાય. ઉત્પત્તિ. કદની વાત કરીએ તો સૌથી મોટી ગ્રંથિ અંતઃસ્ત્રાવી ગ્રંથિ. સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ થાઇરોઇડ ગ્રંથિને. થાઇરોઇડ ગ્રંથિ એક એવી રચના છે કે એમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોનો સંગ્રહ કરે છે. અંતઃસ્ત્રાવોનો સંગ્રહ કરે છે. આ એકમાત્ર ગ્રંથિ એવી છે કે જેમાં અંતઃસ્ત્રાવોનો સંગ્રહ થાય. બીજી કોઈ પણ ગ્રંથિ એવી નથી કે જેમાં અંતઃસ્ત્રાવોનો સંગ્રહ થાય એમ કહી શકાય. નિષ્ક્રિય સ્વરૂપે એનો સંગ્રહ થાય. નીચલી કક્ષાના પ્રાણીઓમાં એન્ડોસ્ટાઇલ નામની ગ્રંથિ આવેલી હોય. આ ઇક્વિવેલન્ટ છે કોને તો કે થાઇરોઇડ ગ્રંથિને. નીચલી કક્ષાના પૃષ્ઠવંશી દાખલા તરીકે એમ્ફીઓક્સસ. એમ્ફીઓક્સસ એમાં થાઇરોઇડ ગ્રંથિ જેવી જ એક બીજી ગ્રંથિ આવેલી હોય અને સમકક્ષ ગ્રંથિ આવેલી હોય એને કહેવાય એન્ડોસ્ટાઇલ. તો થાઇરોઇડ ગ્રંથિની ઉત્પત્તિ જોઈએ તો બાહ્ય ગર્ભસ્તરીય છે. કદ તો કંઈ સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. આ એકમાત્ર ગ્રંથિ એવી છે કે જેમાં અંતઃસ્ત્રાવોનો સંગ્રહ થાય, નિષ્ક્રિય સ્વરૂપે એનો સંગ્રહ થાય છે એમ કહી શકાય. એન્ડોસ્ટાઇલ એ એમ્ફીઓક્સસ જેવા નીચલી કક્ષાના પ્રાણીઓમાં જોવા મળતી થાઇરોઇડ ગ્રંથિના સમકક્ષ ગ્રંથિ છે. સ્થાનની વાત કરીએ તો શ્વાસ નળીની બંને એટલે કે પાર્શ્વ બાજુએ અને સેતુ એટલે કે ઇસ્થમસ દ્વારા એ એકબીજા સાથે જોડાયેલી હોય એમ કહી શકાય. થાઇરોઇડ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ મુક્ત થાય? થાઇરોઇડ ગ્રંથિમાંથી મુક્ત થતો અંતઃસ્ત્રાવ તો કે થાઇરોઇડ ગ્રંથિમાંથી બે અંતઃસ્ત્રાવો મુક્ત થાય. T4, T3 આને કહેવાય ટેટ્રા આયોડો થાઇરોનિન અને આને કહેવાય ટ્રાય આયોડો થાઇરોનિન. ટેટ્રા આયોડો થાઇરોનિન અને ટ્રાય આયોડી થાઇરોનિન. એમાં જે ટેટ્રા આયોડો થાઇરોનિન છે ને આપણે કોમનલી થાઇરોક્સિન તરીકે ઓળખીએ. થાઇરોક્સિન, ટેટ્રા આયોડો થાઇરોનિન જેનું બીજું નામ કોમન નામ થાઇરોક્સિન છે. તો થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો મુખ્ય અંતઃસ્ત્રાવ કયો આવશે? થાઇરોક્સિન. આમાંથી થાઇરોક્સિન ક્યારે મુક્ત થાય? તો આખું જો હાઇપોથેલેમસમાંથી થાઇરોટ્રોપિક હોર્મોન રિલીઝિંગ હોર્મોન ઉત્પન્ન થાય. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન અથવા થાઇરોટ્રોપિક હોર્મોન રિલીઝિંગ હોર્મોન મુક્ત થાય.
આ હોર્મોન ક્યાં જશે તો કે પિચ્યુટરી ગ્રંથિ, જે મગજમાં આવેલી હોય. આપણે આગલા લેક્ચરમાં ભણી લીધું પિચ્યુટરી ગ્રંથિ. અને પિચ્યુટરી ગ્રંથિ શેનો સ્ત્રાવ કરે છે? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન TSH નો સ્ત્રાવ કરે. હાઇપોથેલેમસમાંથી TSH-RH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન અથવા TTH થાઇરોટ્રોપિક હોર્મોન રિલીઝિંગ હોર્મોન મુક્ત થાય. આ નિવાહિકા દ્વારા પિચ્યુટરીના અગ્રખંડમાં જાય, એટલે પિચ્યુટરીના અગ્રખંડમાંથી TSH મુક્ત થાય, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન પિચ્યુટરી ગ્રંથિમાંથી થાઇરોઇડ ગ્રંથિમાં આવે અને થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજે એટલે એમાંથી થાઇરોક્સિન મુક્ત થાય. આ આખી ક્રિયાવિધિ હાઇપોથેલેમસ, પિચ્યુટરી, થાઇરોઇડ ગ્રંથિ ત્રણેય ગ્રંથિનું કનેક્શન બતાવ્યું છે અને એમાંથી થાઇરોક્સિન મુક્ત થાય. થાઇરોઇડ ગ્રંથિ સાથે એક શબ્દ સંભળાયેલ ગોઈટર. ગોઈટર આ એક રોગ છે. ગોઈટર એટલે શું? તો કે આપણા ખોરાકમાં જ્યારે આયોડિનની ઉણપ હોય, આયોડિનની ઉણપને કારણે થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે. કદ વધે તો એને ગોઈટર નામનો રોગ કહેવાય. ખોરાકની અંદર જો આયોડિનની ખામી હોય તો આયોડિનની ખામીને કારણે થાઇરોઇડ ગ્રંથિના કદમાં થતો વધારો, કદ મોટો થઈ જાય, એટલે ગળું છે એ મોટું થઈ જાય, ફૂલેલું જાય. ગુજરાતીમાં એને કંઠમાળ કહેવાય. કંઠમાળ. મિત્રો, નીટના પેપરમાં ઘણી વખત એવું બને કે મૂળભૂત પેપર નીટનું અંગ્રેજી ભાષામાં સેટ કરેલું હોય અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરેલું હોય. તો આ ગુજરાતી ટ્રાન્સલેશન જ્યારે કરેલું હોય ત્યારે એવું વિચિત્ર ગુજરાતી કરે કે આપણે ગુજરાતમાં રહેવા છતાં ગુજરાતી ન આવડે. દાખલા તરીકે ગોઈટર બધાને ખબર હોય પણ કંઠમાળ કોઈને ખબર જ ન હોય. તો આવા સમયે કે જ્યારે વિચિત્ર શબ્દ તમને દેખાય કે આમાં ગુજરાતી શબ્દ સમજાતો નથી, તો રેફરન્સ તરીકે એનો જે ઇંગ્લિશ શબ્દ છે એ તમારે જોવો. કારણ કે ઘણી વખત આપણે ગુજરાતી ના આવડે ને ઇંગ્લિશ આવડી જાય, કારણ કે ગોઈટર છે કોમન શબ્દ છે. તો આયોડિનની ઉણપથી થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે, એ રોગને ગોઈટર કહેવાય. કોઈ પણ વ્યક્તિને પ્રતિ દિવસ 120 માઇક્રોગ્રામ આયોડિન જોઈએ પર ડે. કોઈ પણ વ્યક્તિને નોર્મલી એક દિવસની 120 માઇક્રોગ્રામ આયોડિન જોઈએ. જો આનાથી આયોડિન ઘટે તો થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે અને એ રોગને ગોઈટર કહેવાય. આયોડિનનો સ્ત્રોત શું? તો કે નમક, એટલે કે મીઠું જે આપણે ખાઈએ છીએ, સોડિયમ મીઠું નમક, એમાંથી આપણે આયોડાઇઝ નમક, ટાટા આયોડાઇઝ નમક આપણે જાહેરાત આવતી એમાં આયોડિન મળે. જે લોકો સી ફૂડ એટલે કે દરિયાઈ ખોરાક ખાતા હોય, સી ફૂડ ખાતા હોય, મત્સ્ય, ઝીંગા, કરચલા, આ તે બધું, તો જે સી ફૂડનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એને ક્યારેય આયોડિનની ઉણપ થતી નથી. એના શરીરમાં ક્યારેય આયોડિન છે ઘટતું હોતું નથી. મુખ્ય અંતઃસ્ત્રાવ કયો કીધો થાઇરોઇડ ગ્રંથિનો? થાઇરોક્સિન. આ અંતઃસ્ત્રાવ છે એ નોર્મલ હોય તો નોર્મલ ફંક્શન થાય, પણ વધે તો પણ પ્રોબ્લેમ, ઘટે તો પણ પ્રોબ્લેમ. અને આ બે સ્થિતિ દરેક અંતઃસ્ત્રાવમાં આવે. એને આપણે નામ આપ્યું તો હાઇપર અને હાઇપો. તો હાઇપોથાઇરોઇડિઝમ પહેલાં આપણે જોઈએ. હાઇપોથાઇરોઇડિઝમ એટલે શું? હાઇપો એટલે ઘટવું, થાઇરોક્સિનનું પ્રમાણ ઓછું આવવું. જ્યારે થાઇરોક્સિનનો સ્ત્રાવ અલ્પ માત્રામાં થાય ત્યારે જે રોગ થાય એને કહેવાય હાઇપોથાઇરોઇડિઝમ. અને હાઇપોથાઇરોઇડિઝમ માટે પેલો રોગ છે ક્રિટિનિઝમ. ક્રિટિનિઝમ આમાં શું થાય? તો કે વૃદ્ધિ કુંઠિત થાય, વૃદ્ધિ ઘટી જાય, વૃદ્ધિ કુંઠિત થાય, માનસિક મંદતા, શારીરિક વિકાસ અલ્પ પ્રમાણ થાય, માનસિક મંદતા છે, બુદ્ધિઆંક ઘટે, બહેરા અને મૂંગાપણું, આ એના લક્ષણો છે. જ્યારે બાલ્યાવસ્થામાં જ જો થાઇરોક્સિનનો સ્ત્રાવ ઘટી જાય તો એને હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય. અને એવો એક રોગ છે ક્રિટિનિઝમ, જેમાં એ બાળકની વૃદ્ધિ કુંઠિત થાય, બહેરાપણું જોવા મળે, મૂંગાપણું જોવા મળે, બુદ્ધિઆંક ઓછો થાય એટલે કે માનસિક મંદતા જોવા મળે, ખામીયુક્ત વિકાસ કહેવાય. બીજો રોગ છે મિક્સોડીમા. બીજો રોગ છે એ મિક્સોડીમા. ઓડીમા એટલે તો સોજો થાય. ઓડીમા એટલે શું થાય? સોજો. મિક્સોડીમા બીજા રોગનું નામ છે એ મિક્સોડીમા નામનો રોગ છે.
મિક્સોડીમા એટલે શું એના વિશે આપણે જોઈએ. મિક્સોડીમા તો પુખ્ત સ્ત્રીની અંદર આ જોવા મળે છે અને પુખ્ત સ્ત્રીની અંદર મિક્સોડીમા રોગ એમાં ચામડી એ જાડી થઈ જાય, એટલે કે આપણે કહીએ ને સોજો આવી જાય. ચામડી છે એ જાડી થઈ જાય એટલે અધિચર્મીય પેશીમાં ચરબીનો ભરાવો થાય અને માસિક ચક્રમાં અનિયમિતતા આવે. માસિક ચક્રમાં અનિયમિતતા. સ્ત્રીઓની અંદર મિક્સોડીમા રોગ થાય, પુખ્ત સ્ત્રીમાં જોવા મળે. ચરબીને કારણે ચામડી છે એ જાડી થઈ જાય અને માસિક ચક્રમાં અનિયમિતતા થાય. શું કામ આવું થાય? તો કે થાઇરોક્સિનનો અલ્પસ્ત્રાવ, હાઇપો એટલે અલ્પસ્ત્રાવ. જ્યારે થાઇરોક્સિન છે અલ્પ માત્રામાં એનો સ્ત્રાવ થાય ત્યારે એને હાઇપો કહેવાય. બીજું જોઈએ આપણે હાઇપર થાઇરોઇડિઝમ. માની લો કે આ અંતઃસ્ત્રાવ વધી જાય તો શું થાય? તો એને કહેશું આપણે હાઇપર થાઇરોઇડિઝમ. હાઇપર એટલે વધુ, અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધી જાય તો એને કારણે થતો રોગ છે એને હાઇપર થાઇરોઇડિઝમ કહેવાય. આ રોગના લક્ષણોની વાત કરીએ તો હાઇપર થાઇરોઇડિઝમમાં થાઇરોક્સિનનું પ્રમાણ વધવું, એને કારણે કણાભ સૂત્રમાં એનર્જી એટલે કે શક્તિનું ઉત્પાદન થાય, પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. હવે ઉર્જાનો સંગ્રહ સામાન્ય રીતે શેમાં થાય? એટીપી સ્વરૂપે. પરંતુ જ્યારે હાઇપરથાઇરોઇડિઝમ હોય ત્યારે આ ઉર્જાનો એટીપી સ્વરૂપે સંગ્રહ નહીં થાય. તો પછી એ ઉર્જા છે એ ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય. એટીપીને બદલે ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય અને ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય એટલે આવી વ્યક્તિ છે એને ગરમી વધારે લાગે, ગરમી વધારે થાય. સ્વભાવ છે એ ચીડિયાપણો થઈ જાય. સ્વભાવ કેવો થઈ જાય? ચીડિયાપણો થઈ જાય, ગરમી વધારે લાગે, ઉત્તેજના અને ગભરામણ થાય. ઉત્તેજના એકદમ આ વ્યક્તિ છે હંમેશા ઉત્તેજના હાઇપર પરિસ્થિતિ જેને કહેવાય, બોલાવ્યા ન થાય, એકદમ ગુસ્સાવાળો સ્વભાવ થઈ જાય એમ. અને થાક અને ગભરામણ લાગે. આ એના લક્ષણો છે. હાઇપરથાઇરોઇડિઝમમાં શું થશે? થાઇરોક્સિનનું પ્રમાણ વધી જાય અને વધેલું થાઇરોક્સિનનું પ્રમાણ છે કણાભસૂત્રમાંથી પુષ્કળ ઉર્જા તો ઉત્પન્ન કરે, પણ આ ઉર્જાનું કોષનું શક્તિ ચલણ એટલે કે એટીપીના સ્વરૂપમાં રૂપાંતર ન થઈ શકવાને કારણે આ ઉર્જા ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય. આથી ગરમી વધારે લાગે, સ્વભાવ ચીડિયાપણો થઈ જાય, ઉત્તેજના, થાક અને ગરમી લાગે એમ પણ કહી શકાય. એને કારણે થતા એક રોગને કહેવાય એક્ઝોપ્થેલેમિક ગોઈટર અથવા ગ્રેવ્સ ડિઝીઝ. એક્ઝોપ્થેલેમિક ગોઈટર અથવા તો એને કહેવાય ગ્રેવ્સ ડિઝીઝ. ગોઈટરનો વિશિષ્ટ પ્રકાર અથવા એને કહેવાય ગ્રેવ્સ ડિસીઝ. ગ્રેવ્સ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી ત્યાંથી એને કહેવાય ગ્રેવ્સ ડિસીઝ. નીટ 2016માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, નીટ 2016ના બીજા પેપરની અંદર. તો જ્યારે એક્ઝોપ્થેલેમિક ગોઈટર અથવા હાઇપરથાઇરોઇડિઝમ છે ત્યારે થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે. ગોઈટરમાં થાય એમ સામાન્ય ગોઈટર થાય જે આયોડિનની ઉણપથી થાય. જો એક ગોઈટર સામાન્ય ગોઈટર એ આયોડિનની ઉણપથી થાય. અહીંયા એક્ઝોપ્થેલેમિક ગોઈટર છે એ થાઇરોક્સિનનું વધુ પ્રમાણ થવાથી થાય. એમાં પણ થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે. આંખના ડોળા મોટા થઈ જાય, આંખના ડોળા મોટા થાય અને ઉપસી જાય, આમ આંખ બહાર આવી જાય, ડોળા કાઢતા હોય એવું લાગે એમ કહી શકાય. હૃદયના ધબકારા વધે, હૃદયના ધબકારા સ્પંદન છે એ વધી જાય. કાર્ડિયક આઉટપુટ વધે, એને કારણે એમ કહી શકાય હૃદયના ધબકારા વધે. તાપમાન વધે અને બીએમઆર વધે. તાપમાન વધે. મુખ્ય ઘટના BMR, બેઝિક મેટાબોલિક રેટ, બેઝલ મેટાબોલિક રેટ એટલે ચયાપચયનો દર છે એ વધી જાય. BMR એટલે ચયાપચયનો દર એ હંમેશા વધે. તો આ એક્ઝોપ્થેલેમિક ગોઈટર એટલે કે ગ્રેવ્સ ડિઝીઝ જેને કહેવાય આ એના લક્ષણો થયા. થાઇરોઇડના થાઇરોક્સિનના કાર્ય, થાઇરોઇડ અંતઃસ્ત્રાવના કાર્ય વિશે આપણે જોઈએ.
મુખ્ય અંતઃસ્ત્રાવ કયો છે? થાઇરોક્સિન. થાઇરોક્સિનનું કાર્ય, મુખ્ય અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન, એના કાર્ય. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવોના કાર્ય વિશે આપણે જોઈએ તો કે કાર્બોદિત, પ્રોટીન અને લિપિડની ચયાપચયનું નિયમન કરે. કાર્બોદિત, પ્રોટીન, લિપિડના ચયાપચયનું નિયમન કરે. આ પહેલું કાર્ય થયું. કાર્બોદિત, પ્રોટીન અને લિપિડના ચયાપચયનું નિયમન કરે એમ કહી શકાય. બીએમઆરનું નિયમન કરે, બેઝલ મેટાબોલિક રેટના નિયમન કરે, એનું નિયમન કરે એમ પણ કહી શકાય. બેઝિક મેટાબોલિક રેટ અથવા બેઝલ મેટાબોલિક રેટ. આથી એને કેલરોજેનિક અંતઃસ્ત્રાવ કહેવાય. કેલરીજેનિક અંતઃસ્ત્રાવ. શું કામ? તો કે કેલરી એટલે ઉર્જા ઉત્પન્ન કરે. આ અંતઃસ્ત્રાવ છે, આપણે કીધું અમે કે થાઇરોક્સિનનું પ્રમાણ વધી જાય તો કણાભસૂત્રની અંદરથી જે ઉર્જા મુક્ત થાય ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય એમ. તો એ કાર્બોદિત, પ્રોટીન અને લિપિડનું ચયાપચય કરે એટલે એમાંથી ઉર્જા એટલે કે કેલરી મુક્ત થાય. આથી એને કેલરીજેનિક અંતઃસ્ત્રાવ પણ કહેવાય. એટલે એ મેટાબોલિઝમ એટલે કે ચયાપચયનું નિયમન કરે એમ પણ કહી શકાય. આ ઉપરાંત રક્તકણનું નિર્માણ, રક્તકણના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે. રક્તકણ છે, આરબીસીનું જે 120 દિવસે રક્તકણ નાશ પામે મનુષ્યની અંદર અને નવા રક્તકણનું સર્જન થાય તો એ રક્તકણના નિર્માણની પ્રક્રિયાની અંદર એ ઉપયોગી છે. ઇલેક્ટ્રોલાઇટનું સમતોલન કરે. ઇલેક્ટ્રોલાઇટ એટલે કે મિનરલ્સનું સમતોલન કરે. ધન આયન અને ઋણ આયન એનું સમતોલન કરે એમ કહી શકાય. હૃદયના ધબકારા વધારે. જો વધુ પ્રમાણ હોય તો આથી કાર્ડિયક આઉટપુટ વધે. કાર્ડિયક આઉટપુટ એટલે શું? તો કે હૃદયમાંથી પ્રત્યેક ધબકારે બહાર નીકળતું રુધિર. આમ ધબકારો થાય એટલે જે લોહી બહાર નીકળે, એક ધબકારો થાય એટલે લોહી બહાર નીકળે. તો જે હૃદય છે, જે પંપ છે, એ પંપમાંથી કેટલું રુધિર બહાર નીકળે એ કાર્ડિયક આઉટપુટ કહેવાય. જો હૃદયના ધબકારા વધે તો કાર્ડિયક આઉટપુટ પણ વધે એમ કહી શકાય. કાર્ડિયક આઉટપુટમાં વધારો થાય. રુધિરની અંદર શર્કરામાં વધારો કરે. આની સાથે સંકળાયેલું છે. કાર્બોદિતનું ચયાપચય કરે, પ્રોટીનમાંથી કાર્બોદિત, લિપિડમાંથી કાર્બોદિત, એટલે આમ એકંદરે રુધિર ગ્લુકોઝનું પ્રમાણ વધારે. આથી આને ડાયાબિટેજેનિક અંતઃસ્ત્રાવ પણ કહેવાય. ગ્રોથ હોર્મોનને પણ કહેવાય. અગાઉ પિચ્યુટરી ગ્રંથિમાં આવ્યું ગ્રોથ હોર્મોન, ડાયાબિટેજેનિક અંતઃસ્ત્રાવ જે ડાયાબિટીસ પ્રેરે, રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે એટલે કે ડાયાબિટીસ પ્રેરે, એને ડાયાબિટેજેનિક અંતઃસ્ત્રાવ કહેવાય એમ પણ કહી શકાય. અને કાયાંતરણની પ્રક્રિયા, કાયાંતરણ એટલે શું? તો કે ટેડપોલ હોય એમાંથી દેડકો બનવાની ક્રિયા. ટેડપોલ છે માછલી જેવું હોય, પૂંછડીવાળું હોય, દેડકામાં પૂંછડી ન હોય. તો ટેડપોલમાંથી દેડકો બનવાની જે ક્રિયા છે ને કાયાંતરણની ક્રિયા કહેવાય. અને કાયાંતરણની ક્રિયામાં થાઇરોક્સિન છે એ મહત્વપૂર્ણ છે. થાઇરોક્સિન છે એ મહત્વપૂર્ણ છે. થાઇરોક્સિનના અભાવમાં ટેડપોલમાંથી દેડકો બને જ નહીં. એટલે કે જે કાયાંતરણની ક્રિયા અધૂરી રહે એમ કહી શકાય. તો આ થાઇરોક્સિનના કાર્ય. થાઇરોઇડ ગ્રંથિમાંથી એક બીજો પણ અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે. થાઇરોઇડ ગ્રંથિમાંથી એક બીજો પણ અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે. એને કહેવાય થાઇરોકેલ્સિટોનિન. એને કહેવાય થાઇરોકેલ્સિટોનિન, ટીસીટી, થાઇરોકેલ્સિટોનિન તરીકે ઓળખતો એક અંતઃસ્ત્રાવ થાઇરોઇડ ગ્રંથિમાંથી મુક્ત થાય છે. અને એનું કાર્ય રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું કરે, ઘટાડે, અથવા તો અસ્થિમાં કેલ્શિયમ જમા કરે. આપણે ખબર, અસ્થિ એટલે કે હાડકા, એના બંધારણમાં સૌથી અગત્યનો ઘટક કેલ્શિયમ છે. તો થાઇરોકેલ્સિટોનિન શું કરે? રુધિરમાં કેલ્શિયમ ઘટાડે ને અસ્થિમાં જમા કરે એટલે હાડકા મજબૂત બનાવે.
એટલે શું કરશે, રુધિરમાંથી કેલ્શિયમ લઈ જાય અને એ ક્યાં જમા કરે, અસ્થિમાં. આ પ્રવૃત્તિ છે એને કહેવાય ઓસ્ટિયોબ્લાસ્ટ એટલે કે અસ્થિ સર્જક કોષો. અસ્થિ સર્જક કોષો જે હાડકાનું સર્જન કરે એવા કોષો, અંગ્રેજીમાં એને કહેવાય ઓસ્ટિયોબ્લાસ્ટ. આ ઓસ્ટિયોબ્લાસ્ટ એટલે કે અસ્થિ સર્જક કોષો છે એની પ્રવૃત્તિ ઉત્તેજે એટલે અસ્થિનું સર્જન થાય, મતલબ કે અસ્થિ મજબૂત બને અને એમાં કેલ્શિયમ જમા થાય, રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે અને એમાં વધારે એમ કહી શકાય. તો થાઇરોઇડ કેલ્સિટોનિનનું કાર્ય રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે. એક્ઝેક્ટ એક બીજો અંતસ્ત્રાવ આપણે ભણશું જે પેરાથાઇરોઇડ ગ્રંથિમાં આવશે, એને પેરાથોર્મોન કહેવાય. પેરાથોર્મોન છે એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે. પેરાથોર્મોન પેરાથાઇરોઇડ ગ્રંથિનો અંતસ્ત્રાવ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે, અસ્થિમાંથી કેલ્શિયમ દૂર કરે. એટલે આખી પ્રક્રિયા કેવી થાય, રિવર્સ પ્રક્રિયા થાય. આનાથી એકદમ ઉલટું કાર્ય કોના દ્વારા થાય, પેરાથાઇરોઇડ ગ્રંથિના પેરાથોર્મોન દ્વારા, જે આપણે નેક્સ્ટ જ્યારે ભણશું ત્યારે ચર્ચા કરશું. તો થાઇરોઇડ કેલ્સિટોનિન TCT રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે. રુધિરમાંથી ઘટાડે તો જાય ક્યાં, તો કે અસ્થિમાં જમા કરે એટલે હાડકાં મજબૂત થાય, અસ્થિનું સર્જન થાય. એટલે અસ્થિ સર્જક કોષો એટલે કે ઓસ્ટિયોબ્લાસ્ટ છે એની પ્રવૃત્તિ ઉત્તેજે. થાઇરોઇડ ગ્રંથિની અનિયમિતતા અને તેને લગતા રોગો. થાઇરોઇડ ગ્રંથિની અનિયમિતતા અને તેના લગતા કેટલાક વિશિષ્ટ રોગો વિશે આપણે વાત કરીએ તો પહેલો રોગ છે હાશીમોટો રોગ. હાશીમોટો ડિઝીઝ, હાશીમોટો રોગ. અને બીજું છે પ્લુમરનો રોગ. આ બે રોગ છે થાઇરોઇડ ગ્રંથિની અનિયમિતતાથી થાય. હાશીમોટો રોગ છે એમાં થાઇરોક્સિનની ખામી સર્જાય. આની અંદર શું થશે, થાઇરોક્સિનની ખામી ઓછો થઈ જાય. આથી એની સારવાર માટે બહારથી થાઇરોક્સિન આપવામાં આવે. તો આ જે બહારનું થાઇરોક્સિન છે એ વિષ દ્રવ્ય તરીકે વર્તે અને ઓટો ઇમ્યુન સિસ્ટમ, ઓટો એટલે આપણી સ્વતંત્ર, આપણું જ પ્રતિકારક તંત્ર જ્યારે આપણી ઉપર હુમલો કરે ત્યારે એને ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવાય. ઓટો ઇમ્યુન, ઇમ્યુનિટી એટલે પ્રતિકારકતા, આપણા શરીરની રોગ પ્રતિકારકતા, આપણે રોગ સામે રક્ષણ આપતી. પણ જ્યારે આપણું જ પ્રતિકારક તંત્ર આપણી ઉપર હુમલો કરી દે ત્યારે એને ઓટો ઇમ્યુન સિસ્ટમ કહેવાય. એટલે ઓટો ઇમ્યુન સિસ્ટમથી જ્યારે બહારથી થાઇરોક્સિન આપવામાં આવે એ થાઇરોક્સિન વિષ દ્રવ્ય તરીકે વર્તે અને એને કારણે થાઇરોઇડ ગ્રંથિ નાશ પામે, સ્યુસાઇડ કરી લે, ટૂંકમાં નાશ પામવું. એટલે થાઇરોઇડ ગ્રંથિનો જ નાશ થઈ જાય, થાઇરોઇડ ગ્રંથિનો નાશ થઈ જાય, સદંતર નાશ થઈ જાય. આ રોગને હાશીમોટો રોગ કહેવામાં આવે છે. અને શરીરની અંદર એક એન્ટીબોડી ઉત્પન્ન થાય. એન્ટીબોડી શરીરના રક્ષણાત્મક રચના છે, રક્ષણાત્મક પ્રોટીન છે. એ શું કરશે, આનો વિરોધ કરશે અને એનો વિરોધ કરવાને કારણે થાઇરોઇડ ગ્રંથિનો નાશ થઈ જાય. એને સ્યુસાઇડ તરીકે ઓળખો, સ્યુસાઇડ ઓફ થાઇરોઇડ ગ્રંથિ કહેવાય. બીજો રોગ છે પ્લુમરનો રોગ. એને ટોક્સિક ઓડીમા પણ કહેવાય. ટોક્સિક એટલે ઝેરી ઓડીમા. એની અંદર થાઇરોઇડ ગ્રંથિ છે એ નાના નાના ક્લસ્ટરમાં વિભાજિત થઈ જાય, નાની નાની ગાંઠો જોવા મળે. ગ્રંથિ છે એની અંદર ગાંઠ થઈ જાય તો એને પ્લુમરનો રોગ કહેવાય. તો થાઇરોઇડ ગ્રંથિ સાથે સંકળાયેલા બે વિશિષ્ટ રોગમાં હાશીમોટો રોગ અને પ્લુમરનો રોગ. આમ આજે આપણે થાઇરોઇડ ગ્રંથિ અને તેના અંતઃસ્ત્રાવો વિશે માહિતી મેળવી.